હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ ગુજરાત. આજે આપણે ગુજરાત ગૌણ સેવા વર્ગ પસંદગીના જે ગ્રુપ 3ની એબીની એક્ઝામ છે તેની અંદર આપણે ઇંગ્લિશ ગ્રામર અને ભાષા વિશે આપણે તેના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો શરૂ કરીએ કે આપણે એનો સિલેબસ જોઈ લઈએ. તો ઇંગ્લિશનો છે સિલેબસ ટેન્સ, વોઇસ, એક્ટિવ પેસિવ વોઇસ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, આર્ટિકલ અને ડિટરમાઇન્સ, યુઝ ઓફ એડજેક્ટિવ પ્રોનાઉન્સ, કંજક્શન, યુઝ ઓફ વર્બ એન્ડ એડવર્બ્સ, નાઉન, પ્રોનાઉન્સ, જમ્પ ધ વર્ડ ઓફ ધ સેન્ટેન્સ. એટલે આડાવાળા પ્રશ્નો તેને ગોઠવાના હોય લાઇનમાં. સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, વન વર્ડ સબસ્ટિટ્યુશન, બરાબર. પછી ટ્રાન્સફોર્મર્સ ઓફ સેન્ટેન્સ, યુઝ ઓફ આઇડોમેટ્રિક એક્સપ્રેશન્સ, વન વર્ડ સબસ્ટિટ્યુશન છે. તો ઓલું જે વન વર્ડ કેસ કન્ફ્યુઝન લાઇક હોમોનિયમ્સ અને હોમોફોનિક્સ. પછી છે ઇંગ્લિશનું ગુજરાતી ટ્રાન્સલેશન. તો 15 જેવા મુદ્દા છે અને 15 માર્કનું આપણે અંગ્રેજી વ્યાકરણ અને ભાષા પૂછવાના છે પરીક્ષાની અંદર. તો આપણે એના પ્રશ્ન જોઈએ. ટેન્સનો પ્રશ્ન છે ફિલ ધ બ્લેન્ક્સ. સી ખાલી જગ્યા ટુ સ્કૂલ એવરી ડે. તો તેની અંદર આપણે જવાબ છે ગોસ છે તે જવાબ આવશે. એનું આપને જે સમજૂતી છે તે પણ આપેલી છે, તમે વાંચી શકો છો, સમજી શકો છો. સાદો વર્તમાન કાળ છે એટલે. પ્રશ્ન બીજો વોઇસનો, ચૂઝ ધ કરેક્ટ પેસિવ વોઇસ ઓફ હી રોટ અ લેટર. તેનો જવાબ આવશે બ. લેટર વોઝ રિટન બાય હિમ. તો જવાબ આવશે સાદા ભૂતકાળમાં છે તે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો પ્રશ્ન, ચૂઝ ધ કરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ઓફ હી સેડ ટુ મી વેર આર યુ ગોઈંગ. એનો જવાબ આવશે અ. હી આસ્કડ મી વેર આઈ વોઝ ગોઈંગ. જે આપણે ખ્યાલ છે ક્વેશ્ચન માર્કનો પ્રશ્ન હોય તો આસ્કડ લાગે સેડની બદલે. ચોથો ક્વેશ્ચન છે આર્ટિકલ્સનો, ફિલ ધ બ્લેન્ક્સ. હી ઇઝ ખાલી જગ્યા ઓનેસ્ટ મેન. બરાબર. તો એમાં એન ઓનેસ્ટનો અર્થ થાય એન. એ પ્રશ્ન 5ની અંદર છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો કેટ જમ્પડ ખાલી બ્લેન્ક ધ ટેબલ્સ. તો ઓપન. બરાબર, ઓપન આવશે જવાબ ક. પ્રશ્ન 6 કંજક્શનનો છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. હી વર્કડ હાર્ડ બ્લેન્ક હી ફેલ્ડ. તો જવાબમાં આવશે બટ. તે વિરુદ્ધાભાસ શબ્દ દર્શાવે છે એટલા માટે કંજક્શનની અંદર બટ આવશે. પ્રશ્ન 7મો એડવર્બ છે. આઈડેન્ટિફાય અ એડવર્બ ઇન ધ સેન્ટેન્સ સી સેંગ સ્વીટલી. તો સાચો જવાબ આવે સ્વીટલી ક. ક્રિયાપદ સેંગના અર્થમાં આપણે વધારો કરે છે એટલા માટે સ્વીટલી ક્રિયાપદ ક્રિયા વિશેષણ છે. તે પ્રશ્ન 8ની અંદર નાઉન્સનો છે. વોટ ટાઈપ્સ ઓફ નાઉન ઇઝ ક્રાઉડ. ક્રાઉડનો આપણે નાઉન છે ક્રાઉડ એટલે ટોળું. તો સમૂહવાચક સંજ્ઞા થાય એટલા માટે કલેક્ટિવ નાઉન્સ આવશે. પ્રશ્ન 9ની અંદર પ્રોનાઉન્સ છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ધ બુક્સ, બુક ઇઝ બ્લેન્ક્સ. તો માઇન્સ આવશે. પોઝેસિવ પ્રોનાઉન છે એટલે માઇન્સનો ઉપયોગ કર્યો છે. સિનોનિમ્સ છે તો તેની અંદર બી છે જવાબ, તે આવશે. ક્વેશ્ચન 11ની અંદર એન્ટોનિમ્સ છે. ઇન્ક્લાઇન્ડ છે તો એનો જવાબ આવશે મોડર્ન, તે આધુનિક. મોડર્ન એટલે આધુનિક. પ્રશ્ન 12મો છે તેની અંદર ચૂઝ ધ કરેક્ટ હોમોફોન્સ ઓફ ધ બ્લેન્ક્સ. પ્લીઝ રાઇટ ઇટ ઓન ધ બ્લેન્ક્સ. તો બોર્ડ્સ આવશે એટલે બ્લેક બોર્ડ છે કે નોટિસ બોર્ડ તે આવશે જવાબ. પ્રશ્ન 13ની અંદર વોટ ડઝ ધ આઇટમ તો વન ઇન બ્લુ મૂન મીન્સ. તો એનું જે આપણે જોઈએ તો વેરી રેરલી એટલે ક્યારેક જ આપણને બ્લુ મૂન દેખાય છે. એ આપણે ખ્યાલ છે, રૂઢિપ્રયોગ છે. તો વન સબસ્ટિટ્યુટ છે તેને અ પર્સન હુ કેન નોટ રીડ ઓર રાઇટ. એવો વ્યક્તિ જે વાંચી સાંભળી શકતો નથી તો એને અભણ આપણે કહીએ. તો ઇલિટરેટિવ તે આવશે જવાબ બ આવશે, તે અભણ તે જવાબ આવશે. પછી ક્વેશ્ચન 15ની અંદર છે તેની અંદર સૂર્ય પૂર્વમાં ઉગે છે તેનું અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવાનું છે. તો બ જવાબ આવશે ધ સન રાઇઝ ઇન ધ ઈસ્ટ આવશે જવાબ. સનાતન સત્ય છે દર્શાવે છે એટલે વર્તમાન કાળ આવશે સાદું.
પ્રશ્ન 16ની અંદર ટેન્સનો છે. બાય નેક્સ્ટ મંથ વી બ્લેન્ક અવર કોર્સ. તો વી હેવ કમ્પ્લીટેડ, બરાબર, તે જવાબ આવશે ખાલી જગ્યાની અંદર. ફ્યુચર પ્રેઝન્ટ ટેન્સ વપરાણો છે એટલા માટે, એ પૂર્ણ થઈ ગયું છે એટલા માટે. પ્રશ્ન 17મો છે, તેની અંદર કન્વર્ટ ઇન્ટુ નેગેટિવ વિથઆઉટ ચેન્જિંગ મિનિંગ. હી ઇઝ રિચ. તો એને નેગેટિવ વાક્ય બનાવવાનું છે. હી ઇઝ નોટ પુઅર, બરાબર. તો તે પૈસાદાર છે તો આ પૈસાદાર નથી, એમ નેગેટિવ વાક્ય. પ્રશ્ન 18મો એડજેક્ટિવનો છે. ચૂઝ ધ કરેક્ટ ડિગ્રી. આયરોન ઇઝ બ્લેક ધેન એની અધર મેટલ, બરાબર. તો હેવિયર એટલે તુલના છે. કમ્પેરેટિવ ડિગ્રીનો શબ્દ થાય. ક્વેશ્ચન 19ની અંદર આર્ટિકલ છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. બ્લેન્ક ગંગા ઇઝ અ સ્ક્વેર રિવર. તો ધ આવશે ત્યાં પવિત્ર નદીઓ. આપણે કહીએ નદીઓને હંમેશા ધ લાગે. વર્બ છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. નાઇધર હી નોર હી ફ્રેન્ડ્સ બ્લેન્ક પ્રેઝન્ટ. તો એની અંદર વેર, નાઇધર ઓર નોર તે આવશે જવાબની અંદર. વેર આવશે. જમ્પ વર્ડ છે જે આપણે પેરેગ્રાફ છે જે શબ્દ એને ભેગા કરીને એક વાક્ય બનાવવાનું છે. એમાં સાચો જવાબ આવશે ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ પાર્ક. સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ અને પ્લેસ એ મુજબ ગોઠવાના રહેશે. પ્રશ્ન 22ની અંદર સિનોનિમ્સ આવેલો છે કરેન્જનો, બરાબર. તો બ્રેવી આવશે જવાબ. ક્વેશ્ચન 23ની અંદર આવશે ફાઇન્ડ ધ એન્ટોનિમ આવશે. ટ્રાન્સપરન્ટ છે. તો ઓબ્ક્યુસ જે છે જવાબ તે આવશે જવાબ પારદર્શક. પછીનો 24મો ક્વેશ્ચન છે ફિલ ઇન ધ બ્લેન્ક. હી વોઝ બીન લિવિંગ હર બ્લેન્ક 2020. તો સિન્સ આવશે જવાબ. સમય બિંદુ દર્શાવે છે. સિન્સ પોઈન્ટ ઓફ ટાઈમ 2020 છે તે બતાવે છે એટલા માટે. વન વર્ડ સબસ્ટિટ્યુશન છે. 25મો પ્રશ્ન. અ પ્લેસ વેર બુક્સ આર કેપ્સ. તો જેની અંદર આવશે લાઇબ્રેરી. જ્યાં પુસ્તકોનો સંગ્રહ અને વાંચન થાય છે તેને આપણે લાઇબ્રેરી કહીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.